જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. કયું છે પેલું? 2 પેપર કાલે શોધીને મોકલેલા હતા. પહેલા એપ્રિલ 2025નો ખોલો. કેટલા માર્ક્સનું પેપર છે એ જોઈ લે પહેલાં. 50 માર્ક્સનું જ છે એટલે રેગ્યુલર પેપર જ છે, તો એ ગણવા પડે આપણે. તો એ જ આખું ગણી નાખીએ. બીજું એની અંદર કોઈ દાખલો સ્પેશિયલ હોય તો જોઈ લે. ચાલો, કયો છે? એપ્રિલ 2025 ને? અત્યારે જે કેટીનું પેપર ગયું તે કદાચ તમને જરૂર નહીં પડે તો સારું. જોઈ લેજો. ક્વેશ્ચન 1માં શું કીધેલું છે? 2 અવલોકનોનો ગુણોત્તર મધ્યક. ચાલો ફટાફટ ચાલો. કોઈ થિયરી પૂછેલી છે એમાં? છેલ્લે તો એ તો રહેવાની જ. ચાલો, બાકી ક્વેશ્ચન 1માં બધા દાખલા જ છે. ક્વેશ્ચન 1 જુઓ. ચાલો ફટાફટ પતાવીએ તો આખું જ. પહેલો દાખલો શું કીધેલું છે? જો 2 અવલોકનનો ગુણોત્તર મધ્યક. 2 અવલોકન એટલે n બરાબર કેટલા? 2. ગુણોત્તર મધ્યક કેટલો આપેલો? g બરાબર 16. જો પ્રથમ અવલોકનની કિંમત 4 છે તો બીજું અવલોકન શોધો. પ્રથમ અવલોકન એટલે x1 આપણને આપેલા છે કેટલા? 4 અને આપણે બીજું અવલોકન શોધવાનું છે. ખબર પડે આ વાંચીને? 2 અવલોકન એટલે n બરાબર 2, એનો ગુણોત્તર મધ્યક g બરાબર 16. પહેલો x આપેલો છે, બીજો x આપણે શોધવાનો છે, બરાબર. તો સૂત્ર મૂકીએ. g બરાબર વર્ગમૂળમાં n x1 ઇન્ટુ x2, કેમ કે 2 જ સંખ્યા છે એટલે, બરાબર. g કેટલા? 16 બરાબર વર્ગમૂળમાં n તમારા 2, x1 તમારા 4 અને x2 આપણે શોધવાના. અને અહીંયા ટપકું પાડો એટલે ખબર પડે તમને, હે ને. પછી યાદ હોય તો બરાબરની પેલી બાજુ વર્ગમૂળ છે, બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય? વર્ગ. અને વર્ગ હોઈને પેલી બાજુ જાય તો શું થઈ જાય? વર્ગમૂળ. ધ્યાન રાખવાનું. એટલે અહીંયા 16નો વર્ગ બરાબર 4 ગુણ્યા x2. 16નો વર્ગ 256, બરાબર કે? અને આ 4 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે x2 બરાબર 64. પતી ગયો દાખલો. ફટાફટ બીજો દાખલો જુઓ. ચાલ કોમલ, જલ્દી કર. 30 વિદ્યાર્થીઓની કંઈક રહી ગયું. બીજો, એક શ્રેણીનો મધ્યક 18.4. મધ્યક એટલે x બાર 18.4 છે. જો બધા જ અવલોકનોને 4 વડે ભાગીને પછી 2 ઉમેરતા નવો મધ્યક શોધો. બોલો. આના માટે તમને પરિણામ ખબર રહેવા જોઈએ. પરિણામ એટલે અહીંયા જો, કોઈ બી એક સંખ્યા ધારી મૂકવાની તમારે. ધારો કે મેં અહીંયા લખું 1, 2, 3, 4, બરાબર. આ સંખ્યાનો મેં મધ્યક શોધું. 4, 5, 6, 7, 8, 9 અને 10 થાય. 10 ભાગ્યા કેટલા કરવા પડે મારે? 4. કરો, કેટલા આવે? 2.5. અહીંયા એક હજુ વધારી મૂકીએ, 5 આંકડો લઈ લેમ એટલે રાઉન્ડ ફિગર આવે જવાબ. ટોટલ કેટલા આવશે હવે? 15 આવશે. 5 ને 4 9, 9 ને 1 10, 10 ને 5 15. 15 ભાગ્યા કેટલા થાય? 5, એટલે કેટલા આન્સર આવશે?
3. આ શું આવ્યો તમારો x બાર. જોજો અહીંયા પરિણામ જો તમને ખબર રહેતી ને તો ડાયરેક્ટ ગણાઈ જતા, નહીં ખબર રહી ને પરિણામ તો ત્યાં વિચારવાનું. x બાર તમારો 3 છે. હવે એ લોકોની કન્ડિશનમાં જો શું થયું છે તે બધા જ અવલોકનને 4 વડે ભાગીને પછી 2 ઉમેરતા નવો મધ્યક શું આવે. જોજો અહીંયા જો પહેલાં મેં અહીંયા કોઈ સંખ્યા વડે ભાગું, ધારો કે મેં અહીંયા બધાને ભાગું, 1 વડે ભાગીને કોઈ મતલબ નહીં મળે, 2 વડે ભાગો તો પાછું નક્કી કરવામાં બહુ ટાઈમ લાગે, બરાબર. એક વસ્તુ નક્કી કરીએ, સરવાળો. કેટલા સરવાળો કરેલો છે? 2. જો અહીંયા બધામાં 2 ઉમેરું બધા અવલોકનમાં તો આ થઈ જશે 3, આ 4, 3 4 ને 5, 4 ને 2 6, 5 ને 2 7. તો આનો મધ્યક શોધો કેટલો થાય. આ બધાનો સરવાળો કરો ફટાફટ. 25 અને ભાગ્યા 5 સંખ્યા છે એટલે કેટલા થાય? 5. હવે અહીંયા પરિણામ શું થયું તે જો જે અવલોકન આપ્યું છે તે અવલોકનનો જેટલો મધ્યક હોય તમે એની અંદર +2 કરશે તો મધ્યકમાં બી +2 થાય. દેખાય બધાને? આ પરિણામ મળ્યું. આના પરથી તમે નક્કી કરી શકે કે મધ્યવર્તી સ્થિતિના માપો, મધ્યવર્તી સ્થિતિના માપો એટલે આ બધા, અને આ બધાની અંદર સરવાળા અને બાદબાકીની અસર થાય. સરવાળા અને બાદબાકીની અસર થાય એનો અર્થ શું થાય? આ x બાર 18.4 છે, પેલું અવલોકનમાં 2 વધે તો આમાં બી 2 વધે. ક્લિયર થયું? આ પહેલું પરિણામ. બીજું પરિણામ જોઈએ. બીજું પરિણામ આના પરથી નહીં ચેક થાય, કોઈ સારું લખીએ થોડુંક વ્યવસ્થિત. ધારો કે મેં અહીંયા લખું 10, 15 અને 20, 3 જ આંકડા લખું. એનો મધ્યક શોધો પહેલાં. 3 3 નો સરવાળો કરો. કેટલા? 45 ભાગ્યા 3 એટલે 15. હા ને? હવે આપણે છે ને બધાને 5 વડે ભાગીએ. બધાને 5 વડે ભાગું તો આ 5 દુ 10, 5 તારી 15 ને 5 ચોક 20. આનો કરો સરવાળો. 4 5 6 7 8 9, 9 ભાગ્યા 3 એટલે કેટલા આવ્યા? 3. તો આનો અર્થ શું થયો તે જો બધા અવલોકનને મેં 5 વડે ભાગું તો મારો મધ્યક બી 5 વડે ભગાઈ જાય. ખબર પડે આટલું બધાને? તો હવે એ પરિણામ જો તમને ખબર હોય ને તો સરવાળા અને બાદબાકીની બી અસર થાય, ગુણાકાર ભાગાકારની બી અસર થાય. તો સવાલ હવે શું છે તે જો, એક શ્રેણીનો મધ્યક આટલો છે, જો બધા જ અવલોકનને 4 વડે ભાગા તો મારો નવો મધ્યક બી ભગાઈ જાય. નવો મધ્યક બરાબર 18.4. પેલા બધાને ભાગા તો આમાં બી ભાગાકાર થાય. ખબર પડે પરિણામ પરથી? કેટલા વડે ભાગાકાર કરવાનો? 4. અને ભાગવા પછી 2 ઉમેરવાના છે તો મધ્યકમાં બી 2 પ્લસ થઈ જાય. કેવી રીતના ખબર પડ્યું? આ પરિણામથી ધ્યાનમાં રાખવાનું. એટલે પહેલા 18.4 ભાગ્યા 4 કરો. કેટલા? 4.6 પ્લસ 2 એટલે 6.6. આ પરિણામ બધા યાદ રાખવાનું. હા ને? પરિણામ શું છે? મધ્યક, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક અને બહુલક, આ બધા મધ્યવર્તીના સ્થિતિના માપો, એ બધા ઉપર સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર બધાની અસર થાય. ખબર આટલું? એટલે જેટલા ગુણેલા હશે તેટલા એમાં લાસ્ટ ફાઇનલ જવાબમાં બી ગુણાશે, જેટલા ભાગેલા હશે તે ફાઇનલ જવાબમાં બી ભગાશે. આ ખબર પડી ગઈ બધાને? આના સાથે જ એક બીજી વસ્તુ આવે તે બી અત્યારે સમજાવી દેમ. સાયલેન્ટ કરો. તમારા બીજા આવે કયા માપ? પ્રસારના માપો. હા ને? અહીંયા થોડુંક આ બાજુ લખો એટલે વિડીયોમાં લાઇટ નહીં આવે. પ્રસારના માપો અને પહેલાં શું આવ્યા? મધ્યવર્તી સ્થિતિના માપો. મધ્યવર્તી સ્થિતિના માપો એટલે x બાર, m, mo, q, d અને p. આ બધાની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધાની અસર થાય. બરાબર? હવે પ્રસારના માપો. પ્રસારના માપો એટલે વિસ્તાર, બરાબર, પછી પ્રમાણિત વિચલન, સરેરાશ વિચલન અને ચતુર્થક વિચલન. આ બધામાં શું અસર થાય તે બી જોઈ લે. સૌથી પહેલું કયું પડે? વિસ્તાર. તો આપણે તેનાથી જ ગણીએ બધું. ધારો કે મેં અહીંયા એક સંખ્યા લખું 1 2 3 4 5. મારે વિસ્તાર r શોધવાનો હોય તો xh માઇનસ xl એટલે 5 માંથી 1 જાય તો કેટલા? 4. હવે ધારો કે મેં તમને એમ કે બધેમાં 2 2 સંખ્યા ઉમેરી દેમ મેં, બરાબર? તો 2 ને 1 3, 2 ને 2 4, 3 ને 2 5, 4 ને 2 6, 5 ને 2 7. તો હવે આનો વિસ્તાર મેં શોધું તો મોટી સંખ્યા 7 ને નાની સંખ્યા 3. 7 માંથી 3 જાય કેટલા આવે? 4. તો આના પરથી શું સાબિત થયું? પ્રસારના માપો પર સરવાળા અને બાદબાકીની અસર નહીં થાય. તમારો જે જવાબ હોય તે જ જવાબ આવે. ખબર પડે આટલું? એટલે આની અંદર સરવાળો અને બાદબાકી આ બંનેની અસર થશે નહીં. અસર થશે નહીં. એટલે જો તમને સવાલ એવો પૂછેલો હોય કે r બરાબર 10 અને બધા અવલોકનમાં 2 ઉમેરવામાં આવે તો જવાબ કેટલો બને? પાછો 10 જ બને. ક્લિયર ઘૂસે બધાને? પાછું એવું જ કંઈક લખેલું હોય તમારા દાખલામાં કે md બરાબર 10 અને બધા અવલોકનમાંથી 5 માઇનસ કરવામાં આવે તો બી md કેટલા આવશે? 10 જ આવશે. પણ બીજી કન્ડિશન, x બાર બરાબર 10, બધા અવલોકનમાં 2 ઉમેરવામાં આવે તો આનો જવાબ વધી જાય. કેટલા આવે? 12.
અને જો બધા અવલોકનમાંથી 5 માઇનસ કરવામાં આવે તો આમાં બી ઘટી જાય એટલે કેટલા થઈ જાય 5. આ યાદ રાખવાનું બધાએ. અને છેલ્લું ગુણાકાર ભાગાકાર બી જોઈ લે એટલે આ કમ્પ્લીટ થાય તમારું. એક નવું જ કોન્સેપ્ટ એકા છે જે આપણે ભણાવેલું બી યાદ હોય તો, અને એક આખી અલગથી ટાઈપ કરેલી હતી. ચાલો હવે ગુણાકાર ભાગાકાર માટે મેં અહીંયા કોઈક સંખ્યા લખું 10, 15 અને 20 પહેલાં જ લખેલી ને. ચાલો 10, 15, 20 પહેલાં તો આનો વિસ્તાર શોધી દે. વિસ્તાર r બરાબર xh માઇનસ xl એટલે કેટલા થાય 20 માઇનસ 10 કેટલા થઈ જવાના 10. હવે બધાને 5 વડે ભાગાકાર કરી દે. બધાને 5 વડે ભાગાકાર કર્યો તો 5 દુ 10, 5 તારી 15 ને 5 ચોક 20. તો આનો વિસ્તાર શોધીએ તો 4 માઇનસ 2 એટલે કેટલા આવશે 2. તો જો મેં 5 વડે ભાગાકાર કર્યો ને તો આ બી 5 વડે ભાગાકાર થઈ ગયો એટલે કેટલા આવી ગયા 2. તો એનો અર્થ એવો થાય કે પ્રસારના માપો પર ગુણાકાર અને ભાગાકાર બંનેની અસર થાય. તો આખામાં ખાલી એક જ વસ્તુ યાદ રાખવા માંગવાના હોય ને તો આ યાદ રાખી શકે, પ્રસારના માપો પર સરવાળા બાદબાકીની અસર નહીં થાય, બાકી બધા પર બધી અસર થાય. ખબર પડી ગઈ? આ એક શોર્ટમાં યાદ રાખી લો. પ્રસારના માપો પાછા આ તો ખબર પડે ને, પ્રસારના માપો તે મધ્યવર્તીના માપો તે ધ્યાનમાં રાખજો. એટલે કંઈ બહુ નોર્મલ પેપર આવે એવું જરૂરી નહીં મળે. કેટીનું પેપર દર વખતે ભારી નીકળે હે ને. ચાલો ધ્યાન રાખજો, પ્રસારના માપો પર સરવાળાને બાદબાકીની અસર નહીં થાય, તે સિવાય બધા પર બધી અસર થાય. બસ આટલું યાદ રાખી લો, ગોખી લો. બરાબર? ચાલો આગળ વધીએ. હવે એક આટલી નલ્લી વસ્તુ માટે આટલું મગજમારી કરવા પડ્યું. દાખલો નંબર 3. 30 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રમાં સરેરાશ ગુણ 50 છે, તેમાંથી 6 વિદ્યાર્થીના સરેરાશ ગુણ 30 હોય તો બાકીના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ શોધો. આ ફોટો પાડવા પડે. વિડીયોમાં જોઈને પેલું પરિણામ નોંધ લખી લેજો. નહીં જોહે તો હવે તમારી જવાબદારી. એકાદ દિવસ એક્સ્ટ્રા આવવા પડે તો આવી જવાનું. મંગળવાર સુધી કદાચ આવવા પડ્યું તો. ચાલો કયો નંબર આવ્યો? ત્રીજો ને. શું કીધેલ છે તે જો. 30 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રમાં સરેરાશ ગુણ 50. 30 વિદ્યાર્થી એટલે n બરાબર કેટલા 30. સરેરાશ ગુણ એટલે x બાર બરાબર 50. તેમાંથી 6 વિદ્યાર્થી, તેમાંથી એટલે આ ટોટલ 30 છે એમાંથી. જો ટોટલ 30 હોય ને તો આવું લખી શકીએ આપણે, કેપિટલ N બરાબર કેટલા 30. એમાંથી 6 વિદ્યાર્થીના ગુણ કેટલા આપેલા છે? એમાંથી 6 વિદ્યાર્થીના ગુણનો સરેરાશ 30. અહીંયા સમજો, પાછું સમજાવું. એ લોકોએ ટોટલ 30 વિદ્યાર્થી આપ્યા. ટોટલ 30 વિદ્યાર્થીનો મધ્ય કેટલો 50. તમે કંઈ બોલવાના કે નહીં બોલવાના? 30 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રમાં સરેરાશ ગુણ કેટલો 50. એટલે કે જે ટોટલ 30 વિદ્યાર્થી છે તેનો મધ્યક 50 છે. આ એમાંથી 6 વિદ્યાર્થીનો મધ્ય કેટલો છે 30. ખબર પડે હવે? અને પછી આગળ સવાલ શું પૂછ્યું છે? બાકીના વિદ્યાર્થીઓનો સરેરાશ ગુણ શોધો. બાકીના એટલે અહીંયા લખું n2 અને એનો આન્સર આવશે x બાર 2. ખબર પડે? અને આ જે બધા વિદ્યાર્થીઓનો તે શું કહેવાય તમારા માટે? x બાર c. કેટીનું પેપર આવું જ નીકળે એટલે પહેલી જ વખતમાં પાસ થજો ને તો આવા પેપર મળે તમને જોવા. હા ને, ધ્યાન રાખો. આને પાછું વ્યવસ્થિત લખું જોજો. સૌથી પહેલાં એ લોકોએ એમ કીધેલું છે કોઈ એક ક્લાસમાં ટોટલ વિદ્યાર્થી છે કેટલા 30. ટોટલ વિદ્યાર્થી 30 છે અને એનો મધ્યક એટલે x બાર c. બધા ટોટલનો મધ્યક એટલે એ આપ્યો છે 50. પછી એ લોકોએ એમ કીધેલું છે કે 6 વિદ્યાર્થી છે ને તેનો મધ્યક કેટલો છે પાછો 30. આ n1 એટલે 6 વિદ્યાર્થી ને x બાર 1 એટલે એના 30 મધ્યક. એ લોકો એમ કીધું છે બાકીના વિદ્યાર્થીનો મધ્યક કેટલો. બાકીના કેવી રીતના ખબર પડી જાય? આ 30 છે, આ 6 છે, તો આ કેટલા હશે 24. ખબર પડી જાય ને આટલું તો એનો મધ્યક એટલે કે x બાર 2 તમારે શોધવાનો છે. x બાર 2 શોધવા માટે અહીંયા x બાર c નું સૂત્ર મૂકવા પડે. x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2. ચાલો n1 6, x બાર 1 30 પ્લસ n2 24 અને x બાર 2 આપણી પાસે નથી જે આપણે શોધવાના. n1 પ્લસ n2 કેટલા ટોટલ લખી દેમ 30. n1 પ્લસ n2 ટોટલ આપેલું જ છે. x બાર c કેટલા છે આપણી પાસે 50. આ ભાગાકારમાં 30 આ બાજુ આવશે તો ગુણાકારમાં 50 ગુણ્યા 30 બરાબર 6 ગુણ્યા 30 એટલે 180 વત્તા આને હાથે ગુણાકાર કરવો હોય તો આવી રીતના લખી શકીએ 24x બાર 2 બરાબર. 50 ગુણ્યા 30 1500 અને આ 180 આ બાજુ પ્લસમાં છે, અહીંયા આવી ગયા તો માઇનસમાં બરાબર 24x બાર 2 1320 બરાબર. આ 24 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર x બાર 2 કેટલા 55. આ પેપર વધારે સારું છે, જોઈને જાજો બધા આ પેપર હે ને. પહેલાં બધા તો બધું આવડતું જ છે, આ જ પેપરમાં તકલીફ પડે એવું લાગે. જોઈ લેજો, નસીબ ખરાબ રહે ને તો આવો પેપર આવી જાય. ચાલો પછી દાખલા નંબર 4. ક્વેશ્ચન 1 જ ચાલતું છે હજુ. ક્વેશ્ચન નંબર 4માં શું કીધેલું છે? 20 અવલોકનોનો
ચલનાંક કાં ગયું 20 અવલોકનોનો ચલનાંક 25% છે અને તેનો મધ્યક 16 હોય તો પ્રમાણિત વિચલન શોધો. 20 અવલોકન એટલે n બરાબર કેટલા 20 કાં ગયું એનો ચલનાંક કેટલો આપેલો છે 25%. ચલનાંકની કોઈ સંજ્ઞા આવે નહીં આવે. મધ્યક 16 એટલે x બાર કેટલો 16 હોય તો પ્રમાણિત વિચલન એટલે શું શોધવાનું s શોધવાનું. ચાલો જે વસ્તુનો જવાબ આપી દીધેલો હોય તે વસ્તુનું સૂત્ર મૂકવાનું 50 વખત કીધું છે એટલે પહેલાં અહીંયા લખું ચલનાંક. ચલનાંક બરાબર s ભાગ્યા x બાર ગુણ્યા 100. ચલનાંક છે 25 ટકાની લખવાના કેમ ગુણ્યા 100 કર્યું છે બરાબર. s આપણે શોધવાના x બાર કેટલા 16 ગુણ્યા 100. ચાલો અહીંયા સાઈડ ચેન્જ કરીએ. 16 અહીંયા ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં. 100 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે s બરાબર 4. ક્લિયર બધાને. આ જરી ખારો દાખલો હતો. ચાલો પાંચમા પર આવો. એક આવૃત્તિ વિતરણમાં ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલનાંક એટલે એની કોઈ સંજ્ઞા આવે નહીં આવે. ચતુર્થક વિચલનાંક કેટલો આપેલો 0.65. પ્રથમ ચતુર્થક -28 આપેલો માઇનસ નહીં આવે કોઈ દિવસ. ચાલો પ્રથમ ચતુર્થક Q1 કેટલો આપેલો 28 હોય તો ત્રીજો ચતુર્થક શોધો Q3 શોધવાનું. હવે અહીંયા તકલીફ પડે ને તમને તો ઉપર ઇંગ્લિશ મીડિયમવાળા સોલ્યુશનમાં સવાલમાં જાઓ પેપરમાં ઇંગ્લિશ મીડિયમનો સવાલ ઉપર ફટાફટ. પાંચમો સવાલ જો એમાં માઇનસ છે 28 નહીં મળે ને બરાબર 28 છે. અને જો તમારા પેપરમાં ઇંગ્લિશ વર્ઝન ગુજરાતી વર્ઝન બંને અલગ અલગ હોય ને તો તમારે કયો પકડવાનો હંમેશા ઇંગ્લિશ વર્ઝન. કેમ કે એ લોકો ચોખ્ખું લખીને આપે. જો બંનેમાં ભૂલ હોય ને તો અમે ઇંગ્લિશવાળા પેપરને માન્યતા આપવું. ખબર પડી બધાને. એટલે જો આવું કંઈક દેખાય ને મિસ્ટેક વાળું તો ઇંગ્લિશ વર્ઝનમાં જવાનું અને એમાંનો જે આંકડો આપેલો ને તે જ પકડીને ચાલવાનું. તમને માર્ક્સ મળે ને તો ઇંગ્લિશવાળા પ્રમાણે જ મળે એટલું મગજમાં રાખજો બરાબર. ચાલો આગળ શું કીધેલું છે એ લોકોએ બસ પ્રથમ ચતુર્થક આટલો છે ત્રીજો શોધવાનો છે. તો જે વસ્તુનો જવાબ આપેલો છે તેનું સૂત્ર મૂકીએ બોર્ડ પર જો. હવે બસ ચતુર્થક વિચલનાંકનો જવાબ આપી દીધેલો છે એનું સૂત્ર લખીએ Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. ચતુર્થક વિચલનાંક આવ્યું 0.65. Q3 આપણે શોધવાના. Q1 છે આપણી પાસે 28. Q3 આપણે શોધવાના. Q1 છે પડીને એવા આવ્યા કરે. ચાલો જલ્દી. કાં હતા કેમ ઘેર સાફ કરતા હતા આટલી જલ્દી આવી ગઈ દિવાળી તારી. ચાલો હવે અહીંયા સાદું રૂપ આપીએ ફટાફટ. આ વિડીયો ખાસ જોવાનો બહુ હાર્ડ દાખલા હતા આગળના હા ને. જો નહીં જોયું તો પથારી ફેરવાઈ જાય. જો હવે અહીંયા સાઈડ ચેન્જ કરીએ. આ ભાગાકારમાં છે આ બાજુ આવશે તો ગુણાકારમાં. 0.65 કાઉન્સમાં Q3 પ્લસ 28 બરાબર Q3 માઇનસ 28. આ કાઉન્સ છોડીએ એટલે 0.65 ગુણ્યા Q3 કરશું તો 0.65 Q3 આવશે. પછી 0.65 ગુણ્યા 28 કરો વચ્ચે પ્લસનું ચિહ્ન કેટલા 18.2 બરાબર Q3 માઇનસ 28. હવે બધી સંખ્યાવાળા પદ એક બાજુ કરીએ અને જે Q3 વાળા બધા પદ છે તેને એક સાઈડ કરીએ. તો જો આ 0.65 Q3 આ પ્લસ Q3 છે આ બાજુ આવશે તો માઇનસ Q3. ખબર પડ્યું પહેલું બરાબર. ત્યાં 28 માઇનસ 28 પહેલેથી છે પ્લસ 18.2 પહેલી બાજુ જાય તો માઇનસ 18.2. ખબર આટલું બધાને સાઈડ ચેન્જ કર્યું તે. હવે અહીંયા જો આ Q3 આગળ કંઈ નથી એટલે આપણે કેટલું લખી શકીએ 1. 0.65માંથી 1 માઇનસ કરો માઇનસ 0.25 માઇનસ 0.35 પાછળ શું લખું Q3. ખબર પડે -1 અને એમાંથી માઇનસ કર્યા કેટલા 0.65 બરાબર. આનું સાદુરૂપ આપો ઓછા વત્તા 28 વત્તા 18.2 કેટલા પણ કેવા માઇનસ કેમ કે મોટી સંખ્યાનું ચિહ્ન. ક્લિયર થાય. અને આવા દાખલા જો પૂછાઈ ગયા ને તો ત્યાં ચર્યા કરજો તમે લોકો. ચાલો માઇનસ 0.35 અહીંયા ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં. -46.2 ભાગ્યા -0.35 એટલે Q3 નો જવાબ મળી ગયા આપણને. આને કહેવાય કોલેજ લેવલના દાખલા. તો મજા આવે. લાવો 132 આ તમારો આન્સર. PDF ખોલો ફટાફટ. એપ્રિલ 2025 દાખલા આવીને બેસી ગયા તે. રખડપટ્ટી કરવાની જોઈએ વડાપાવ ખાવાનું જોઈએ ઘેરે કાલે ફોન કરવાનો. સાચું તો ખબર જ છે મને. ફોન કરે તો પછી બીજી વાત નીકળી આવે તમારાથી.
એમાં પછી તમારી વાટ લાગી જાય. ખંડુ ના ખાવા ગયેલા કે ગાયત્રી ના ઘેરના લીધે જ મળે બંનેનું એક જ ઘેર. ઓય તું કેમ મળી આવી? એના લીધે મળી આવી, એની ગાડીની રાહ જોતી હતી એમ. છઠ્ઠો જો, નીચેની શ્રેણી માટે વિસ્તાર અને વિસ્તારાંક શોધો. ચાલો કઈ તો સારું મળ્યું હા ને. વિસ્તાર ને વિસ્તારાંક શોધવાનું છે. સૂત્ર લખીએ. વિસ્તાર r બરાબર xh માઇનસ xl અને વિસ્તારાંક નિરપેક્ષ માપ એની કોઈ સંજ્ઞા નહીં આવે. વિસ્તારાંક બરાબર xh માઇનસ xl છેદમાં xh પ્લસ xl. xh એટલે મોટામાં મોટી કિંમત, xl એટલે નાનામાં નાની કિંમત. મોટામાં મોટી કિંમત કેટલી છે જોઈ લો તો 20, 28 ને નાનામાં નાની 8. ચાલો મુખ્ય સૂત્રમાં જવાબ 28 માઇનસ 8 એટલે 20. કેલ્સી કરો ને આરામથી. ઉપર લખીએ 28 માઇનસ 8 છેદમાં 28 પ્લસ 8. ઉપર આવશે 20 છેદમાં આવશે 28 વત્તા 8 36. 20 ભાગ્યા 36 0.55 56 થઈ જશે. 555 છે. ઓકે ચાલો બસ પતી ગયા દાખલો. છેલ્લો દાખલો જો. 10 એકમોનું તેના ધારેલા મધ્યક 30માંથી મેળવેલ કુલ વિચલન અને કુલ વિચલનોનો વર્ગ અનુક્રમે -20 અને 680 છે. તો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. થાય એ રાવા ગયેલા ત્યાં મેં તો હોશિયાર કે નહીં તમે નબળાવી તો. 10 એકમો એટલે n બરાબર 10. પછી વાક્ય જોઈએ જો. ધારેલા મધ્યક 30માંથી ધારેલા મધ્યક 30 ધારેલા મધ્યક એટલે a. ખબર કે ડી માટે તમે ધારે x માઇનસ a એને શું કહેવાય? ધારેલો મધ્યક. ખબર પડે કે અને નહીં ખબર પડે? તમે જે ડી શોધે ને ડી બરાબર xi માઇનસ a આ એને શું કહેવાય? ધારેલી કિંમત કહેવાય. એટલે આ શું આપ્યું છે? a બરાબર 30. ખબર પડે? આજે આવ્યું છે યાદ રાખજો. અને આવા બીજા પેપર મળે તો લાવો, આ જ ગણાવવા પડે, આ જ પૂછાય, મજા આવી જાય. આગળ પછી એ લોકોએ શું કીધું છે? ધારેલા મધ્યક 30માંથી મેળવેલા કુલ વિચલન અને કુલ વિચલનનો વર્ગો અનુક્રમે આટલા છે. વિચલન જો અહીંયા ધારેલા મધ્યકનો વિચલન. વિચલન એટલે બાદબાકી. ખબર પડે? વિચલન એટલે બાદબાકી. અને ધારેલા મધ્યકમાંથી વિચલન એટલે x માઇનસ a. ખબર પડે? એટલે અહીંયા લખતા છે તમે xi અને xi માઇનસ a એટલે શું કહેવાય તમારા માટે? d. અને આનો જવાબ કેટલો આપેલો છે? -20. એટલે d બરાબર કેટલા છે? -20. આ ખબર પડે પહેલું કિંમત. પછી આગળ એ લોકોએ એમાં જ સાથે એમ કીધેલું છે વિચલનોનો વર્ગ. અહીંયા લખીએ વિચલનોનો વર્ગ. વર્ગ કેટલો આપેલો છે પાછો? 680. વિચલનોનો વર્ગ એટલે કોનો વર્ગ? d નો વર્ગ. કેટલો આપેલો છે? 680. બરાબર. એ લોકોએ હજુ એક ભૂલ કરી છે. તે ભૂલ શું ખબર? એ લોકોએ આવું આપવા જોઈએ કે વિચલનોના વર્ગોનો સરવાળો હોય તો અહીંયા લાગે શું? સિગ્મા. આ એ લોકોના ગુજરાતીમાં વાક્યમાં ભૂલ છે. બરાબર. હવે ઇંગ્લિશ વર્ઝનમાં જાય ને તો કદાચ લખેલું હોય તો જોઈ લો. જો નંબર 7 જોજો ઉપર ઇંગ્લિશ વર્ઝનમાં ચોખ્ખું કીધેલું છે ધ સમ ઓફ ડેવિએશન ઓફ સમ ઓફ સ્ક્વેર. સમ એટલે સરવાળો. ખબર પડે? અને એટલે આ ગુજરાતી વર્ઝનમાં આટલી બધી ભૂલ નીકળે. પણ આપણે જો અહીંયા આપણે એવું માની લઈએ કે સરવાળો જ છે આ. એટલે આ શું છે? સિગ્મા ડી અને આ શું છે? સિગ્મા ડીનો વર્ગ. હવે એ લોકોનો સવાલ એવો છે કે મધ્યક શોધો અને પ્રમાણિત વિચલન બે વસ્તુ શોધવાની છે ને. ચાલો x બારનું સૂત્ર ડી વાળી કિંમત આવી છે એટલે a પ્લસ સિગ્મા ડીના છેદમાં n. યાદ આવ્યું સૂત્ર? એ કેટલા આપણા પાસે? 30. સિગ્મા ડી આપણી પાસે -20 અને n કેટલા? 10. 30 વત્તા -20 ભાગ્યા 10 કરે એટલે -2 પ્લસ માઇનસ 30માંથી 2 જાય એટલે 28. એટલે x બાર તમારા 28. અને s માટેનું સૂત્ર s બરાબર વર્ગમૂળમાં સિગ્મા ડીનો વર્ગ છેદમાં n માઇનસ સિગ્મા ડી છેદમાં n આખાનો વર્ગ. સિગ્મા ડીનો વર્ગ કેટલો? 680 ભાગ્યા n એટલે કેટલા? 10 માઇનસ સિગ્મા ડી કેટલા? -20 છેદમાં n એટલે 10 આખાનો વર્ગ. 680 ભાગ્યા 10 એટલે 68. આનો -2 થાય ને? -2 નો વર્ગ કરો 4. 68માંથી 4 જાય એટલે 64. 8 × 8 = 64. વર્ગમૂળ કાઢે એટલે કેટલા? 8. બે ને? શું? હા ડીઆઈ આવે. ઓકે તમે જરીક વ્યવસ્થિત સુધારો કરજો ને એવું બધું. મારે છે ને 11માં ના લીધે આવું થઈ જાય. બરાબર. ધ્યાન રાખજો આવા બી દાખલા પૂછાય. જો કન્ડિશન એવી ને
બે પેપર આપણે ગણ્યા ને, નોર્મલ સાદું પેપર નીકળ્યું તો પેલા બે પેપરમાંથી જ 50-50 માર્કનો આવે. પણ જો તકલીફવાળું નીકળે ને તો આ બધા પૂછે, હા ને. પણ એવું નહીં કહેતા કે આ બધું નહીં ગણાલું. એટલે સારું કે આવી ગયું પેપર. બીજા આવા પેપર જેટલા મળે ને તમને બધા ગણાવી શકું. કોઈ બી દાખલા લાવજો, તમને કાબિલિયત પર શક તો નહીં જોહે કદાચ કે છે. હા મયુરી, બાકા જ માર્યા કે તું બેટરા કાંઈ તારા. ચાલો ગણી આગળ. નેક્સ્ટ ગમે કે નહીં ગમે, દાખલા તો ગણવા જ પડે. ક્વેશ્ચન 2, નીચેની માહિતી પરથી મધ્યક, મધ્યસ્થ ને બહુલક શોધો. 9 માર્ક. આ તો તમે ગણી કાઢે ને, સાદો દાખલો, બરાબર. ચાલો જોઈ લો. થોડુંક સમજાઈ મૂકું એટલે વિડીયોવાળાને લોકો સમજી લે, કેમ કે એ લોકો તમારા જેટલા હોશિયાર નથી. ગુણથી ઓછા આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા, ચાલો થયેલા મૂળ આવૃત્તિ વિતરણ બનાવીને આપવા પડે. થી ઓછા અને વિદ્યાર્થીની સંખ્યા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. 5, 9, 17, 29, 45, 60, 70, 78, 83 અને 85. મોડું બંધ રાખજો. અને આ દાખલો જો સારો દાખલો મૂક્યો છે. ઓય બધી વસ્તુ હેલ્ધી છે, પણ વસ્તુ મેન કે સ્ટાર્ટિંગ જ નહીં થાય. થી ઓછા આપ્યું છે અથવા તો થી વધુ આપે તો એને પહેલાં શેમાં ફેરવવાનું? મૂળ આવૃત્તિ વિતરણમાં. તો અહીંયા આપણે ફેરવીએ મૂળ આવૃત્તિ વિતરણ. ચાલો મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવતી વખતે પહેલાં ચેક કરીએ. થી ઓછા છે, થી ઓછા એટલે પહેલો વર્ગ નક્કી કરો. 10 થી ઓછા એટલે કેટલા આવશે? 0 થી 10. એટલે પહેલાંમાં અહીંયા લખું વર્ગ 0 થી 10. પછી 20 થી ઓછા એટલે 10 થી 20. ખબર પડી ગયા વર્ગ બધાને? અને 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. અહીંયા લખતો છે મોસ્ટ ટાઈમ બી, બરાબર, કામનો દાખલો છે. 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100. આનાથી આગળ વધવાનું નહીં વધવાનું. 100 થી ઓછા એટલે પતી ગયું. 100 થી વધારે હોતે તો આપણે એક સ્ટેપ આગળ વધતે. હવે લખીએ બાજુમાં આવૃત્તિ. આવૃત્તિ લખતી વખતે એક શોર્ટકટ યાદ રખાલું. આવૃત્તિમાં જે સૌથી નાની છે તે પહેલાં લખી લેવાની. આ 5 છે, પહેલાં લખી લીધી. પણ જો આ 5 અહીંયા હોતે ને છેલ્લામાં, તો 5 કા લખાતે અહીંયા છેલ્લામાં. ક્લિયર? આટલું બધાને શોર્ટકટ ગોખેલું છે આપણે. ચાલો એના પછી મોટામાંથી નાનું બાદ કરવાનું. 9 - 5 એટલે કેટલા? 4. 17 - 9 એટલે કેટલા? 8. 29 - 17 12. 45 - 29 16. 60 - 45 15. 70 - 60 10. 78 - 70 8. 83 - 78 5. 85 - 83 2. બરાબર ને? એ તો કંઈ બરાબર જોવાનું ને. સાચું ખોટું જોવા માટે આનું ટોટલ કરો અને એ આવવા જોઈએ તમારા કેટલા? 85. તો તમારું આખું બધું સાચું, નહીં તો ખોટું. ચેક કરી લો ફટાફટ. બહુ ફાસ્ટ કેલ્સ આવી ગયા. આ તમારું સાદું સિમ્પલ. હવે ગણવાનું છે. લોકોએ શું શું આપ્યું છે ગણવા માટે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો પહેલાં મધ્યકનું સૂત્ર નક્કી કરીએ. મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. તો પહેલાં આના માટેના ખાના નક્કી કરીએ. આ xi છે, આ fi છે. ગુણાકાર કરવા માટે આ xi કામ લાગશે નહીં. એટલે 9 ખાનું મધ્ય કિંમત. ખાલી સમજાવવાનો જ છે, ગણવાનું તમારે જ છે. મધ્ય કિંમત xi આવી જશે. એના પછીનું ખાનું fi xi એટલે આ કમ્પ્લીટ. પછી મધ્યસ્થ માટે સૂત્ર વાપરશે તમે n/2. n/2 આવશે તે જોવા માટે કયું ખાનું બનાવશે પાછા? CFI. આ ખાનું એટલે મધ્યસ્થ કમ્પ્લીટ. પેલું મોટું સૂત્ર મૂકે તમે L + n/2 - CFI/FI × C. પછી બહુલક MO. આ સૂત્ર નક્કી કરવા માટે આપણે 3 કન્ડિશન જોવા પડે. 3 કન્ડિશન એટલે આવૃત્તિ જો મોટામાં મોટી કેટલી? 16. એક જ વખત છે એટલે એક કન્ડિશન બરાબર જ છે. બીજું જો 10 20 30 40 50 60 70 80 90 100 બધામાં વર્ગ લંબાઈ સરખી, એ બી કન્ડિશન બરાબર છે. અને પેલું તો ડાયરેક્ટ જ ખબર પડે 1 2 3 3 થી 5 એ તો જોઈને જ ખબર પડી જાય. એ 3 કન્ડિશન ફોલો નથી થતી એટલે એમાં બરાબર મોટું સૂત્ર મૂકવાનું L + FM વાળું. ક્લિયર? પતી ગયા 3 એટલે જો તમે આ બનાવી કાઢે પછી તો તમારા બધા માટે હેલ્લું જ છે. હા ને? અને આ દાખલો મોસ્ટ ટાઈમ બી ખાલી આ બનાવવા માટે આવું એક હું આસાદિત વાપરી આવે ને તો ખોટું જ આપે એ લોકો. કેમ કે આસાદિત વાપરવાની અમુક કન્ડિશન હોય ને, એ કન્ડિશન પ્રમાણે જ વાપરવા પડે તમારે. ક્લિયર આટલું બધાને? સાચું કેમ તો મને આ જ પેપર ગમ્યું છે તમારા કોલેજ લેવલ પ્રમાણે. અને અત્યારનું એકદમ તાજું પેપર છે. તમારા પ્રોફેસર પેપર કાઢવા બેહે ને તો ફ્રેશ પેપર પહેલાં લે. એટલે 25નું હાથમાં લાગ્યું ને તો એમાંથી જ દાખલા પૂછી મૂકે.
બરાબર. એટલે આ બધા દાખલાની પ્રેક્ટિસ કરવાની. હમણાં જે વેકેશન મળે તેમાં કંઈ ફટાકડા નથી ફોડવાના. તમે ફટાકડા ફોડે ને તો યુનિવર્સિટી VNS જો તમને ફોડી નાખે. ચાલો પછી ક્વેશ્ચન 2 નો આ પૈ તો તે ક્વેશ્ચન 2 નો અ હતો. હવે ગણીએ બ. શું કીધેલ છે તે જોઈ લો. 230 પ્રાપ્તાંકો વાળા એક અપૂર્ણ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 46 હોય તો ખૂટતી આવૃત્તિ શોધો. ગયું મને. ચાલો આ દાખલો મોસ્ટ IMP. બરાબર. જો આ દાખલો ની જોઈને ગયા ને તો તમે કાચું લીંબુ. બરાબર. ચાલો જો જમ શું આપ્યું છે તે પહેલા 230 પ્રાપ્તાંકો એટલે શું કહેવાય તમારા માટે? n. ખબર પડે ને આટલું? પ્રાપ્તાંકો એટલે n. ટોટલ આપ્યું છે 230. વિતરણનો મધ્યસ્થ એટલે m. કેટલો આપેલો છે? 46 હોય તો ખૂટતી આવૃત્તિ શોધો. ખૂટતી આવૃત્તિ શોધવા માટે પહેલા અહીંયા મેં લખી દઉં વર્ગ અને આવૃત્તિ જે આપેલું છે તે. વર્ગમાં છે 10 થી 20, 20 થી 30, 30 થી 40 એવું જ છે ને બધું. 40 થી 50, 50 થી 60 ક્યાં સુધી છે? 70 થી 80 સુધી છે. પછી અહીંયા જો રકમમાં 12, 30 ક્વેશ્ચન માર્ક, 65 ક્વેશ્ચન માર્ક, 25 ને 19. બે ક્વેશ્ચન માર્ક આવ્યા ને એટલે મગજમારી વધી જાય. સિંગલ ક્વેશ્ચન માર્ક હોય તો આરામથી ગણાઈ જાય. બરાબર. 12, 30 ક્વેશ્ચન માર્ક, 65 ક્વેશ્ચન માર્ક, 25 અને 19. બરાબર. ચાલો દાખલાની શરૂઆતમાં સૌથી પહેલાં જેટલા બી ક્વેશ્ચન માર્ક છે ત્યાં આપણે શું ધારી શકીએ? F. પણ અહીંયા કયો ધારીએ? 1 અને 2. ક્લિયર? આટલું પહેલાં તો બધાને હા ને. હવે આટલી કન્ડિશન છે. તમારે પહેલાં તો જવાબ શેનો આપ્યો છે તે જોવા પડે. એમનો જવાબ આપેલો છે તમારી પાસે 46. બરાબર. ચાલો બોર્ડ પર જોજો પહેલાં. m બરાબર સૂત્ર શું થાય? n ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ. n/2 કેમ લીધું? કેમ કે વર્ગો આપેલા છે એટલે. અને n નું ટોટલ તમને એમ તો મળતું નથી પણ અહીંયા એ લોકોએ આપ્યું છે. n નું ટોટલ કેટલું છે? 230. એટલે અહીંયા મૂકી શકું મેં 230 ભાગ્યા 2. ખબર પડે આ બધાને? માં અવલોકનનો વર્ગ 230 ભાગ્યા 2 કરો 115. બરાબર આવ્યા 115 માં અવલોકનનો વર્ગ. આ 115 ચેક કરવા માટે કયું ખાનું બનાવવા પડે? CFI. બરાબર. ચાલો હવે CFI બનાવીએ. પહેલા આ 12 વત્તા 30 કેટલા? 42. 52 આવશે ને કે 42? બરાબર. ચાલો પછી પ્લસ F1 કરીએ એટલે 42 પ્લસ F1 પછી 42 પ્લસ 65 કેટલા? 104. 104 પ્લસ F1 104 પ્લસ F2 એટલે આટલા થાય. 104 પ્લસ F1 શું થયું? 7. ચાલો કંઈ નહીં. 107 અને F1 પ્લસ F2 107 પ્લસ 25 કરો 132 પ્લસ F1 પ્લસ F2 અને છેલ્લે 151 પ્લસ F1 પ્લસ F2. ખબર આટલું? અને આ ખાલી આપણે સરવાળો કર્યો. તો કોઈ એક માઇકાલાલ કહેવો જો આ 115 કોની વચ્ચે હોય? આ વારામાં ને કેવી રીતના ખબર પડી ગઈ? ટેલેન્ટ. હા વિડીયો ચાલુ છે હા ને. ચાલો થોડીક બુદ્ધિ દોડાણ છે. ખોટું છે. ચાલો બીજું વિચાર. હા પ્લસ થાય તો આ ખબર નહીં મળે તો તમે એવું થોડી કહી શકે 132 માં જાય. ખબર પડે ને? તો તે જ તો તમને સવાલ પૂછું કે મધ્યસ્થ વર્ગ કયો હશે? બુદ્ધિ દોડાવવાની છે જરીક. દરરોજ કેમ? કારણ આતે કહેવાનું. વર્ગમાં જવાનું તો બોલ ને કયો વર્ગ? 40 થી 50 કેમ? હું 107 તો બી મેં તમને પૂછું મને ખાલી આ વર્ગ કેવો ને કારણ કેવો બસ વાત પતે. પેલો કે 40 થી 50 કેમ? 40 થી 50 આવૃત્તિ મોટી છે તો હું એવું કંઈ નહીં. મધ્યસ્થ વર્ગ છેલ્લેથી બીજો બી હોય પહેલેથી બીજો હોય એ તો આવૃત્તિ પર ડિપેન્ડ કરે. તમને દરરોજ મેં કેમ જે તમારો જવાબ આવે એ જવાબ હંમેશા એ વર્ગની વચ્ચે આવે. અહીંયા જવાબ આવ્યો છે 46 તો કની વચ્ચે હોય? 40 થી 50. આવી રીતના વર્ગ નક્કી થાય. ખબર પડ્યું આ બધાને? હા ને. તો જો અહીંયા મેં લખું મધ્યકનો જવાબ કેટલો છે? 46 માટે મધ્યસ્થ વર્ગ કેટલો હશે મારો? 40 થી 50.
ક્લિયર? આવી રીતના નક્કી થાય. અને બાકી તમે એવું નહીં કહી શકે ને આ ઓછું હોય વધારે હોય તો કઈ ગેરંટી નહીં મળે પઠાની દોસ્તાર. બરાબર, ચાલો આ 40 થી 50 વર્ગ નક્કી થયો. હવે વર્ગ નક્કી થયો તો બધી કિંમત નક્કી કરીએ. મોટું સૂત્ર મૂકું, m બરાબર l પ્લસ n/2 માઇનસ CFI છેદમાં FI ઇન્ટુ C. આ ખબર પડી ને બધાને? બરાબર, ચાલો l કેટલા કહેવાય? 40. n/2 આપણે અહીંયા શોધ્યા કેટલા? 115. CFI એટલે જે વર્ગ નક્કી થયો તેની ઉપરવાળી આવૃત્તિ. વર્ગ આપણો 40 થી 50 નક્કી થયો એટલે આ નક્કી થયો. એની ઉપરની આવૃત્તિ કેટલી છે? 42 પ્લસ F1. એટલે અહીંયા લખીએ 42 પ્લસ F1. બરાબર, પછી FI નું ટોટલ કેટલું? FI નું કેટલું આવશે? FI 65. એટલે અહીંયા લખીએ FI 65 અને C વર્ગ લંબાઈ કેટલી છે? 10. આ ખબર પડે બધાને CFI? અને આની ઉપરવાળો આંકડો લીધો છે આપણે. બરાબર, ચાલો હવે બોલપેન બદલી કાઢીએ. હવે આની કિંમત મૂકીએ બધી. કિંમત મૂકતી વખતે જો L તમારા 40 પ્લસ n/2 તમારા 115 માઇનસ CFI જોજો 42 પ્લસ F1 છેદમાં FI કેટલા? 65 અને C કેટલા? 10. હવે પહેલી ભૂલ અહીંયા શું થાય તે જોજે અરમાન. CFI લખ્યું ને તમે આવી રીતના લખે ને તો ખોટો પડી જાય. CFI આપણે આવી રીતના લખીએ કાઉન્સમાં. કેમ કાઉન્સમાં લખ્યું? યાદ હોય તો કાઉન્સની બહાર જો માઇનસનું ચિહ્ન હોય તો અંદરના બધા ચિહ્ન બદલાઈ જાય. એટલે આ તમારે CFI કેવી રીતના લખવાનું? કાઉન્સમાં. ઘૂસે બધાને? આ દાખલો એવું સમજો કે પૂછા હે જ, મજા જ આવી જાય. ચાલો હવે આનું સાદું રૂપ આપીએ. પહેલાં મેં લખો અહીંયા 40 પ્લસ 115 માઇનસ 42 અને ઓછા વત્તા ઓછા અંદરનું ચિહ્ન બદલાય. અહીંયા F1. બરાબર, હું કાઉન્સમાં કર્યું તો બી માઇનસ તો થયું પણ આ નહીં કરતે ને તમે, આ પ્લસ જ રાખતે ને. એમ જો આ પ્લસ 42 હતું પહેલાં, હા ને? પ્લસ 42 નું શું થઈ ગયું? માઇનસ 42. અને આ પ્લસ F1 હતું તેની જગ્યાએ શું થઈ ગયું? માઇનસ F1. એક વસ્તુ યાદ રાખજો, કાઉન્સની બહાર જો માઇનસનું ચિહ્ન હોય તો અંદરના બધા ચિહ્ન બદલાઈ જાય. આ મગજમાં રાખજો. એટલે હંમેશા કાઉન્સ કરજો. ખબર પડી પાક્કું કે નહીં પડી? હા ને? ચાલો છેદમાં લખીએ FI કેટલા છે? 65 ગુણ્યા C કેટલા? 10. હવે આનું સાદું રૂપ આપીએ. આનું સાદું રૂપ એમનો જવાબ કેટલો? 46. અહીંયા લખી દે 46. એક વસ્તુ રહી જતું હતું, 46 બરાબર 40. ચાલો હવે પહેલાં પાસેટને આ બાજુ લઈ આવું ને? કે નહીં લવાય? કેમ નહીં લવાય તે બી કહેજો. 40 પ્લસ છે એટલે આખાના છેદમાં પાસેટ હોય ને તો જ તમે પેલી બાજુ લાવી શકે. આ ગુણ્યા 10 આખા હાથે ગુણાકાર હોય ને તો જ પેલી બાજુ લઈ શકે. એટલે પહેલાં અહીંયા જ સાદુરૂપ આપવા પડે, પછી ત્યાં જવાય. બરાબર, ચાલો એટલે 46 બરાબર 40ના છેદમાં કંઈ નથી એટલે કેટલા રાખો? અહીંયા મેં 1 પ્લસ 115 માંથી 42 માઇનસ કરો. કેટલા? 73 માઇનસ F1 અને આ ગુણ્યા 10 છે. અંશમાં ગુણાકારમાં લઈ આવું એટલે અહીંયા કેટલા કરી દે? ગુણ્યા 10. ખબર પડે? આ છેદમાં કેટલા લખું? 65. 46 બરાબર 40 છેદમાં 1 વત્તા આ કાઉન્સ છોડીએ એટલે 10 ગુણ્યા 73 એટલે 730 માઇનસ F1 ગુણ્યા 10 એટલે 10 F1 છેદમાં કેટલા? 65. ખબર આટલું? હવે સાદું રૂપ આપીએ એટલે કે અહીંયા શું લેવા પડશે મારે? લસા. 46 બરાબર, જો લસા લેતા નહીં આવડે તો કાલે જ શીખવાડ્યું. આ બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર. 65 ગુણ્યા 1 એટલે 65. હવે ક્રોસમાં ગુણાકાર કરો. 40 ગુણ્યા 65 કેટલા? 2600 પ્લસ આ બંનેનો ગુણાકાર કરાય, એક સાથે ગુણાકાર કરાય એટલે આ જ જવાબ આવવાનો. એટલે આ પાછા મૂકું 730 માઇનસ 10 F1. હવે જો આખાના છેદમાં 65 છે, અહીંયા આખાના છેદમાં નહીં હતું, આખાના છેદમાં 65 છે એટલે બરાબરની આ બાજુ લઈ જઈ શકું મેં. તો અહીંયા ભાગાકારમાં છે, પેલી બાજુ જઈએ તો ગુણાકારમાં. બરાબર 2600 પ્લસ 730 માઇનસ 10 F1. 2990. 2600 પ્લસ 730 3330 માઇનસ 10 F1. ગુસ્સા એટલે સુધી બધાનું. બરાબર, ચાલો હવે આ માઇનસ 10 F1 છે, બરાબરની આ બાજુ આવશે તો પ્લસ 10 F1 બરાબર 3330 એવા જ રાખીએ. પ્લસ 2990 પેલી બાજુ જાય તો માઇનસ 2990 એટલે 10 F1 બરાબર 340. એટલે આ ભાગાકારમાં જશે 340 ભાગ્યા 10 એટલે F1 કેટલા આવી ગયા? 34. ચાલો એક F1 તો મળ્યું. હવે F2 બી શોધવાનું છે. હવે એક વસ્તુ તમને ખબર પડતી હોય ને, આ જે છે ટોટલ એ અહીંયા લખાય. જોજો અહીંયા ટોટલ n કેટલા આપી દીધેલા છે તમને? 230. અને એ ટોટલ એટલે આ જ કહેવાય. આ જ એટલે તો આવું ખબર પડે
બધા આંકડાનો સરવાળો કરે, બધા આંકડાનો સરવાળો કેટલો થવાનો 151 ને બીજા બે આંકડા છે કયા f1 ને f2. આ પરિણામ ખબર પડી જાય બધાને. હવે એની અંદર કઈ કિંમત મૂકીએ f1 ની, એટલે શું મળી જાય f2. બરાબર. ચાલો અહીંયા લખીએ 230 બરાબર 151 પ્લસ f1 પ્લસ f2 માં f1 બરાબર 34 મૂકતા 230 બરાબર 151 પ્લસ 34 પ્લસ f2. આ બંને પ્લસમાં છે, બંને આ બાજુ આવશે તો માઇનસમાં, -151 અને -34 બરાબર f2, એટલે f2 બરાબર 42 45. હવે આ બંને સાચા આવ્યા કે ખોટા તે કેવી રીતના નક્કી કરવાનું? આ બધાનો સરવાળો કરો, 12 + 30 + 25 + 19 + 65 કેટલા આવશે 151. 151 + 45 + 34 કરો એટલે આટલા n આવવા જોઈએ તમારે. આવી જાય તો તમારો દાખલો સાચો. ખબર પડી? ચાલે ચાલે ચાલે, પણ એ લોકોએ પેલી પદ્ધતિના માક આપ્યા. આવી તો જાય, બધું આવી જાય. તમે ગણિતને એમ કરે તેમ કરે બધું આવી જ જાય. ખબર પડે? આ છે દાખલો. આવો મેં એક દાખલો ઇન્ટરનલ વખતે કરાલો, કદાચ બહુલકવાળો કરાલો, એક કરાલો, પછી સ્ટાર અપાઈને કીધેલું 10 માર્ક્સનો મોસ્ટ IMPM કરાલો, મને યાદ છે 2 ક્વેશ્ચન માર્ક વાળો. તો તે દાખલામાં મધ્યસ્થ છે કે બહુલક તે જોઈ લેવાનું. બહુલક હોય તો એ બી ગણવા પડે મારે. બરાબર. નેક્સ્ટ શું થયું? છેતાલીસ હા, તો આ મધ્યસ્થનો જવાબ લખો ને આપણે એમનો. હા હા યાર, સોરી યાર, મારું ધનુષ જો ને કેટલું મારું, તમે બાણ કેમ જોયા કરે? તે જ તો વિડીયોમાં તોડી પાડવાનું, પણ વિડીયોવાળાને વિશ્વાસ થઈ રહેલો કે રાજપૂત આઈસ જેવું કોઈ મળે જ નહીં. તો વિડીયો જોયા કરે. તો કેમ આવા જ પેપર નહીં કરવા જોઈએ? ત્રાસ નહીં આપતું. હવે નોટમાં જો ને એક દાખલો પેલો મોટો જે 10 માર્ક્સનો સ્ટાર કરાલો મેં પિંક કલરમાં. ચાલો છોડો, આગળ ગણીએ. તમે એ શોધી રાખવાનું. દુખ્યા કરે મને તો છાતીમાં, મરી જવાનો લાગે. મરી જવાનો લાગે મને, છાતીમાં દુખ્યા કરે. એમ્બ્યુલન્સ બોલાય, ખર્ચો કોણ આપે? ચાલો ક્વેશ્ચન 2 નો અથવા. ક્વેશ્ચન 2 ના અથવાની અંદર પહેલા ગણીએ એ. નીચેના આવૃત્તિ વિતરણ પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. મોસ્ટ IMP આ બી બરાબર લખેલું જ છે. ચાલો મોસ્ટ IMP જોઈ લેજો. આ દાખલો બી ગમ્યો મને. પહેલાં આપ્યું છે વર્ગ અને પછી આપ્યું છે આવૃત્તિ. આ દાખલો સમજાવવાનો છે, સમજી લો, પછી તમારે હોમવર્કમાં કર્યા કરવાનું. 1 4 7 8 થી 10, 10 થી 15, 15 થી 25, 25 થી 40 ને 40 થી 50. આવૃત્તિ આપેલી છે 1 3 7 10 15 8 4 અને 2. શોધવાનું છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. 3 શોધવાનું છે. ચાલો પહેલાં સમજી લો. મેહુલ, મધ્યક, મધ્યસ્થ, બહુલક શોધવાનું છે. પહેલાં અહીંયા લખું મધ્યક. મધ્યક એટલે x બાર. x બાર માટેનું સૂત્ર સિગ્મા fi xi ના છેદમાં n. પણ સૌથી પહેલાં શું શોધવા પડે મારે? મધ્ય કિંમત એટલે કે xi. મધ્ય કિંમત શોધતી વખતે આનો જવાબ તો તેટલો જ આવે, એટલું તો ભાન પડે ને બધાને. પણ આનું પાછું પ્લસ કરીને ભાગ્યા 2 કરવાનું. ક્લિયર? આટલું. આનો પછી ગુણાકાર કરે એટલે કયું ખાનું બનાવવાનું? fi xi. ટોટલ મળી ગયું. n એટલે આનું ટોટલ મળી ગયું, એટલે આગળ આવી ગયું. ક્લિયર? આટલું બધાને. પછી મધ્યસ્થ. મધ્યસ્થ m બરાબર સૂત્ર n/2. આનું જે ટોટલ હશે તેનો ભાગાકાર કરશે. એ જોવા માટે કયું ખાનું બનાવશે તમે? CFI. CFI નું ખાનું બની ગયું. એના પરથી જો ધારો કે નક્કી થયું આ વાળો આંકડો, તો એની સામેનો જવાબ મળી જાય તમને કેટલો? 7. પણ જો એના નીચેનો આંકડો નક્કી થયો વર્ગવાળો, તો તમારે પેલું મોટું સૂત્ર મૂકવાનું. ક્લિયર? આટલું બધાને. અને ડાયરેક્ટ આવ્યો તો ડાયરેક્ટ જવાબ લખવાનું, વર્ગ આવ્યો તો સૂત્ર મૂકવાનું. આ પતી ગયું. અને બહુલક માટેની પરિસ્થિતિ દેખાય બધાને? આવી પરિસ્થિતિ હોય તો કયું? આસાદિત. એટલે અહીંયા લખો આસાદિત સૂત્ર. આસાદિત સૂત્ર માટે બહુલક બરાબર MO બરાબર 3m -
2x². આ બંને કિંમત તો હોધી જ રાખેલી, મૂકો એટલે જવાબ આવી ગયો. ક્લિયર? આ સિમ્પલ દાખલો પણ આઈએમપી દાખલો હો ને. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું શું છે. મહિલો નહીં મહિલો નહીં, એ નહીં ગણવાનો, બસ આજે આટલું જ રહો. એ કંટાળો. એક દાખલો પહેલો હોલી દો. લાવ ને કોઈ વિકિસાની નોટમાં મેં જોયેલું, તું એ ટીક કરલું કદાચ નહીં, તું નહીં આવેલી. કોઈક તો આવેલું, મને યાદ છે કે એક બહુ મોટો દાખલો હતો જે તમારા કોલેજમાંથી આપેલા ક્વેશ્ચન માર્કવાળા. તે દાખલો જો સ્ટેટના તમારા ટ્યુશનની નોટમાં મેં એક દાખલો એવો લખાલો જેમાં 2 ક્વેશ્ચન માર્ક હતો. તમને કીધેલું મોસ્ટ ટાઈમ વિકિસા તારી નોટમાં લાવેલી નોટ નહીં લાવી? કોઈકની નોટમાં મેં જોયેલું, એણે હાસ્યમાં પિંક કલરથી લખેલું મોસ્ટ ટાઈમ બી એમ કરીને, પિંક પેનથી. તો કોઈ નહીં, એને પોરી મને વિકિસામાં જ લખેલું એવું જ યાદ છે. નહીં હોદવાના નોટી જ ઘેરે હેલો કોઈ છે પાછળ કલ્ચર વાળા તો ઉતા જ ને, કુલ્લક વાળા તો તમારા પર તો કોઈ આશા મળે નહીં. જાઓ બસ, બીજું સોમવારે આવવાનું, સોમ મંગળ જેવું ચાલુ, પછી વેકેશન. સોમવારે રેગ્યુલર ટાઈમ એ જ.